એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈને શહેરને ચમકાવવાના અને વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરની વાસ્તવિક સ્થિતિ અનેક વિસ્તારોમાં સામે આવી રહી છે. મકરપુરા ડેપો પાસે આવેલ સ્વસ્તિક ચેમ્બરની સામે રોડ પર પડેલો મહાકાય ભૂવો હાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ભૂવો છેલ્લા કેટલાક સમયથી ધીમે ધીમે મોટો બનતો ગયો છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. નાગરિકોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ અને રોડ વ્યવસ્થાના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. ભુવાનગરી તરીકે સોશિયલ મીડિયામાં થઈ રહેલી ટિપ્પણીઓ વચ્ચે હવે આ મહાકાય ભૂવો પણ કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.